યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસની અછત વર્તાઈ રહી છે. ક્યાંક ત્યાં રેસ્ટોરન્ટ અને જે હોટલ્સ માલિકો છે, સાથે સાથે પીજીના સંચાલકો જે છે, તેમને ખાવાનું બનાવવું પણ હવે આગામી સમયમાં મુશ્કેલ થઈ પડવાનું છે, કારણ કે કમર્શિયલ સિલિન્ડર જે છે તે હવે આપવાનો બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકો હવે ઇન્ડક્શન તરફ વળી રહ્યા છે. અને ઇન્ડક્શનની પણ ડિમાન્ડ એટલી વધી ચૂકી છે કે ઓનલાઈન જે છે તે મળવો બંધ થઈ ચૂક્યો છે. કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ જશો તો ક્યાંક ને ક્યાંક તે અવેલેબલ નથી. અને અમદાવાદના માર્કેટમાં શું પરિસ્થિતિ છે તે વિશે આપણે ચર્ચા કરશું મેઘરજભાઈ સાથેથી. મેઘરજભાઈ, વાત કરવામાં આવે તો કયા પ્રકારની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે ઇન્ડક્શનને લઈને ખાસ કરીને? ગેસને કારણ, જો યુદ્ધને કારણ ગંભીર સમસ્યાઓ તો ઊભી થઈ ગઈ છે, છતાં પણ આપણા દેશમાં આપણા પ્રધાનમંત્રી સાહેબને જો છે એ કંટ્રોલમાં કરી બેઠા છે. હવે સવાલ આવે છે ઇન્ડક્શનનું, તો હવે લોકો પાસે કોઈ વિકલ્પ નથી, ગેસ યા સીએનજી યા એલપીજી. તો એના માટે આ લોકોનું ખરીદી શક્તિ એમાં પડી છે ને આશરે 15થી 20% જેવું સેલ્સમાં વધારો થયો છે. ને ઓનલાઈનમાં તમે બુક કરાવશો તો તમે મળશે નહીં, કેમ કે ઓલ ઇન્ડિયામાં એની ખપત બહુ ઘણી વધી ગઈ છે ને વેપારી 15-20%થી ની ડિમાન્ડ વધી ગઈ છે ને ભાવ બી 15-20% વધ્યો છે.